શિવપુરાણ ભાગ 170. વાયુદેવતા કહે છે, આ રીતે મહાદેવજી પાસેથી જ સનાતન પરાશક્તિ મેળવીને પ્રજાપતિ બ્રહ્મા મહેસુની સૃષ્ટિ કરવાની ઈચ્છા લઈને સ્વયં પણ અડધા શરીરથી અદ્ભુત નારી અને અડધા શરીરથી પુરુષ થઈ ગયા. અડધા શરીરથી જે નારી ઉત્પન્ન થઈ તે એમનાથી શત્રુપાદ પ્રગટ થયા. બ્રહ્માજીએ પોતાના અડધા પુરુષ શરીરથી વિરાટને ઉત્પન્ન કર્યા. એ વિરાટ પુરુષ જ સ્વયંભૂ મનુ કહેવાયા. દેવી શત્રુપાએ અત્યંત દુષ્કર તપસ્યા કરીને ઉદ્દીપ્ત પગવાળા યશવાળા મનુને પતિરૂપે પ્રાપ્ત કર્યા. એ પછી મનુનો વંશ તથા દક્ષ યજ્ઞ ધ્વંસ વગેરે પ્રસંગ સંભળાવીને વાયુદેવતાએ બતાવ્યું કે ભગવાન શંકરે દક્ષ તથા દેવતાઓના અપરાધ ક્ષમા કરી દીધા. ત્યારબાદ ઋષિએ પૂછ્યું, હે પ્રભુ, પોતાના ગણો થતા દેવી સાથે અંતર્ધ્યાન થઈને ભગવાન શિવ ક્યાં ગયા, ક્યાં રહ્યા અને શું કરીને વિરત થયા? વાયુદેવ બોલ્યા, હે મહર્ષિઓ, પર્વતોમાં શ્રેષ્ઠ અને વિચિત્ર કંદરાઓથી સુશોભિત જે પરમ સુંદર મંદરાચલ છે તે જ પોતાની તપસ્યાના પ્રભાવથી દેવાધિદેવ મહાદેવજીનું પ્રિય નિવાસસ્થાન થયું. એણે પાર્વતી અને શિવને પોતાના મસ્તક પર ભાર વહેવા બહુ ભારે તપ કર્યું અને દીર્ઘકાળ બાદ એને એમના ચરણારબિંદુનું સ્પર્શનું સુખ પ્રાપ્ત થયું. એ પર્વતના સૌંદર્યનું વિસ્તારપૂર્વક વર્ણન કરવા હજારો મુખોથી કરોડો વર્ષોમાં પણ ન થઈ શકી. એની સામે સૌ પર્વતોનું સૌંદર્ય તુચ્છ થઈ જાય છે. એટલા માટે મહાદેવજીએ દેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી આ અત્યંત રમણીય પર્વતને પોતાનું અંતપુર બનાવી લીધું. આ સર્વશ્રેષ્ઠ પર્વતનું સ્મરણ કરીને રૈભ્ય આશ્રમ પાસે સ્થિત થયેલ અંબિકા સહિત ભગવાન ત્રિલોચન ત્યાંથી અંતર્ધ્યાન થઈને ચાલ્યા ગયા. મંદરાચલના ઉદ્યાનમાં પહોંચીને દેવી સહિત મહેશ્વર ત્યાંની રમણીય દિવ્ય અંતપુર ભૂમિઓમાં રમણ કરવા લાગ્યા. જે આ રીતે થોડો સમય વીતી ગયો અને બ્રહ્માજીની મહેશ્વરની સૃષ્ટિ દ્વારા જ્યારે પ્રજામાં વૃદ્ધિ થઈ ગઈ ત્યારે શુંભ અને નિશુંભ નામના બે દૈત્યો ઉત્પન્ન થયા. એ પરસ્પર ભાઈ હતા. એમના તપોબળથી પ્રભાવિત થઈને પરમશ્રેષ્ઠીએ બંને ભાઈઓએ વરદાનમાં આપેલું કે આ જગતનો કોઈ પણ પુરુષ તને મારી શકે નહીં. એ બંને બ્રહ્માજીને એ પ્રાર્થના કરી હતી કે પાર્વતી દેવીના અંશથી જે અયોનિજા કન્યા ઉત્પન્ન થાય, જેને પુરુષનો સ્પર્શ થતાં રતિ પ્રાપ્ત ન થયા હોય અને જે અનન્ય પરાક્રમથી સંપન્ન હોય, એના પ્રત્યે કામભાવથી પીડિત થવાથી અમે યુદ્ધમાં એને જે હાલે માર્યા જઈએ. એમની એ પ્રાર્થના પર બ્રહ્માજીએ તથાસ્તુ કહીને સ્વીકૃતિ આપી દીધી. ત્યારથી યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને જીતીને એ બંને જગતને અનિતિપૂર્વક વેદોનો સ્વાધ્યાય અને યજ્ઞ વગેરેથી રહિત કરી દીધું. ત્યારે બ્રહ્માજીએ બંનેના વધને માટે દેવેશ્વર શિવને પ્રાર્થના કરી, હે પ્રભુ, આપ એકાંતમાં દેવીની નિંદા કરીને પણ ગમે તેમ કરીને એમને ક્રોધ કરાવો અને એમના રૂપરંગની નિંદાથી ઉત્પન્ન થઈ કામભાવથી રહિત કુમારી સ્વરૂપાશક્તિને શુંભ અને નિશુંભના વધ માટે દેવતાઓને અર્પિત કરો. બ્રહ્માજીની આ રીતની પ્રાર્થનાથી ભગવાન નીલ લોહિત રુદ્ર એકાંતમાં પાર્વતીની નિંદા કરતા હસીને બોલ્યા, તું તો કાલી છે ત્યારે સુંદર વર્ણવાળા દેવી પાર્વતી પોતે શ્યામ વર્ણો છે. એવો આક્ષેપ સાંભળીને કુપિત થઈ ગયા અને પતિદેવને હસીને સમાધાન સહિત વાણી દ્વારા બોલ્યા. દેવીએ કહ્યું, હે પ્રભુ, જો આપને મારા આ કાળા રંગો પ્રેમ નથી તો આટલા લાંબા સમયથી તમારી શિક્ષાનું આપ દમન શા માટે કરો છો કરતા રહ્યા? કોઈ સ્ત્રી કેટલીય સ્વરાંગ સુંદરી કેમ ન હોય? જો એના પર પતિનો અનુરાગ ન થયો તો અન્ય સમસ્ત ગુણો સાથે એનો જન્મ લેવો જ વ્યર્થ થઈ જાય છે. સ્ત્રીઓની દૃષ્ટિ પતિના ભોગનું પ્રધાન અંગ છે. જો એનાથી વંચિત રહી ગઈ તો એનો બીજે ક્યાંય ઉપયોગ થઈ શકવાનો હતો. એટલા માટે આપે એકાંતમાં જેની નિંદા કરી છે એ વર્ણનો ત્યાગ કરીને હું બીજો વર્ણ ગ્રહણ કરીશ અથવા સ્વયં જ નહીં રહું. આવું કહીને દેવી પાર્વતી શૈયાથી ખડા થઈ ગયા અને તપસ્યા માટે દૃઢ નિશ્ચય કરીને ગદગદ થઈ જવાની આજ્ઞા માગી. આ પ્રકાર પ્રેમ ભંગ થવાથી ભયભીત થઈને ભૂતનાથ ભગવાન શિવ સ્વયં ભવાનીને પ્રણામ કરતા બોલ્યા. ભગવાન શિવે કહ્યું, હે પ્રિય, મેં ક્રીડા અથવા મનોવિનોદ માટે જ આ વાત કહી છે. મારા અભિપ્રાય જાણીને તમે ખુશી શા માટે થઈ ગયા? જો તમારા ઉપર જ મારો પ્રેમ નહીં હોય તો બીજા કોના ઉપર હોઈ શકે? તમે આ જગતની માતા છો તથા હું પિતા તથા અધિપતિ છું. પછી તમારા ઉપર મારો પ્રેમ ન હોય એ સી રીતે સંભવી શકે? આપણા બેનો એ પ્રેમ પણ હું કામદેવની પ્રેરણાથી થયો છે, કદાપી નહીં. કેમ કે કામદેવની ઉત્પત્તિથી પણ પહેલાંથી જ જગતની ઉત્પત્તિ થઈ છે. કામદેવની સૃષ્ટિ તો મેં આપણા સાધારણ લોકોની રતિ માટે કરી છે. કામદેવ મને સાધારણ દેવતા સમાન માનીને મારો થોડો તિરસ્કાર કરવા લાગ્યો હતો. તેથી મેં એને ભસ્મ કરી દો. આપણા બંનેનો આ લીલા વિરાહ પણ જગતની રક્ષા માટે જ છે. માટે એ જ કારણે મેં તમારા પ્રત્યે પરિહાસયુક્ત વાત કહી હતી. મારા કથનની સત્યતા તમે શીઘ્ર જ જાણી શકશો. દેવીએ કહ્યું, હે ભગવાન, પતિના પ્યારથી વંચિત થયેલી નારી
પોતાના પ્રાણનો પણ પરિત્યાગ કરી દેતી નથી. તે કુલાંગના અને શુભ લક્ષણ હોવા છતાં પણ સત્પુરુષો દ્વારા નિર્દિષ્ટ જણાય છે. મારું શરીર ગૌવર્ણનું નથી એ વાતને લીધે તમને બહુ ખેદ થાય છે. નહીં તો ક્રીડા અથવા પ્રયાસમાં પણ તમે મને કાળી કલોટી કહો એ કેવી રીતે સંભવે? મારું કાળાપણું આપણે પ્રિય નથી, એટલા માટે તે સત્પુરુષો દ્વારા પણ નિશ્ચિત નિંદિત છે. તેથી તપસ્યા દ્વારા એનો ત્યાગ કર્યા વિના હવે હું અહીં નહીં રહી શકું. શિવ બોલ્યા, જો તમારી શ્યામતાને લઈને તમને આ રીતે સંતાપ થઈ હોય તો એ માટે તપસ્યા કરવાની શી જરૂર છે? તમે મારી અથવા તમારી પોતાની ઈચ્છા માત્રથી બીજા વર્ણથી યુક્ત થઈ જાઓ. દેવીએ કહ્યું, આપની પાસેથી હું રંગનું પરિવર્તન નથી ચાહતી, સ્વયં પણ એ બદલવા સંકલ્પ નથી કરી શકતી. હવે તો તપસ્યા દ્વારા બ્રહ્માજીની આરાધના કરીને હું શીઘ્ર ગૌરી થઈ જઈશ. શિવ બોલ્યા, હે મહાદેવી, પૂર્વકાળમાં મારી કૃપાથી બ્રહ્માને બ્રહ્મપદની પ્રાપ્તિ થઈ છે. તેથી તપસ્યા દ્વારા એમને બોલાવીને તમે શું કરશો? દેવીએ કહ્યું, એવા સંદેહ નથી કે બ્રહ્મા વગેરે સમસ્ત દેવતાઓને આપની પાસેથી જ પદોની પ્રાપ્તિ થઈ છે. તથાપિ એમની આપની આજ્ઞા મેળવીને હું તપસ્યા દ્વારા બ્રહ્માજીની આરાધના કરીને જ મારું અભિષ્ટ સિદ્ધ કરવા ચાહું છું. પૂર્વકાળમાં જ્યારે હું સતીના નામથી દક્ષની પુત્રી થઈ હતી, ત્યારે તપસ્યા દ્વારા મેં આપ જગદીશ્વરને પ્રતિરૂપે પ્રાપ્ત કર્યા હતા. આ પ્રકારે આજે પણ તપસ્યા દ્વારા બ્રહ્માને સંતુષ્ટ કરીને ગૌરી થવા ચાહું છું. એવું કરવામાં શો દોષ છે એ તો કહું. મહાદેવના આવા કથન પર વામદેવ હસતા ચૂપ રહી ગયા. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી એમણે દેવીને રોકવા માટે હર્ષ ન કરી. ભાગ 170 પૂરો.